જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે રામદેવ પીરની કથા સાંભળીશું. દર મહિનાની શુદ્ધ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે. દર બીજના દિવસે રામદેવ પીરના દર્શન કરવા, રામદેવ પીરની સ્તુતિ પાઠ ભજન કરવા, રામદેવ પીરના ગુણલા ગાવા, રામદેવ પીરની કથા સાંભળવી મહિમા છે. આજે મહા મહિનાની શુદ્ધ પક્ષની બીજ એટલે કે રામદેવ પીરને સમર્પિત છે. તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તો કથા શરૂ કરીએ. સ્મરણ કરીએ સુખ ઉપજે, ભજતા ભવ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદેવમાં મારા હૃદય રહો સદાય. દિલથી ગઢના કાંગરે જ્યારે મોગલ શાસ્ત્ર હતું, ત્યારે ત્યાં એક તુરવંશી રાજપૂતને આ વર્ણવાર્તાની એક અનકપાળ બીજો તુવરસી રાજપૂત રાજસ્થાન સુધી અને આણ વતાય શેખ રાજસ્થાનમાં મેવાડની મારવાડ ઉમરગઢની પોકરણગઢ સુધી એનો પ્રભાવ. રાજસ્થાનની રાજપૂતોની અનેક શાખાઓ હતી, જેમાં હુડા, પારકા, જાડેજા, પઢિયાર, સોહાણ, સબીલા, બિહોલા તેમજ તુમરા વગેરે તુરવંશી અનગમપાળ રાજને બી દીકરીઓ હતી. એક કમળાદેવી અને બીજી સુરપસુંદરી. કમળાદેવીના લગ્ન અજમેરના રાજ નિવાસી સોમેશ્વર સાથે થયેલા. તેમના પુત્ર તે સમ્રાટ પૃથ્વીરાજ સોહાણ. બીજી દીકરી રૂપસુંદરીના લગ્ન કનોજ રાજનિવાસી વિજયરાજ સાથે થયેલા. તેમના પુત્ર તે જયપાલ કે જયરાજ તે વિમધી મુસલામ તેમજ વિલાસી સાથે વધુ રહે, જે અનગમપાળ રાજાને ન ગમે. તેથી તેઓ પૃથ્વીરાજને રાજપ્રવાહલી તરીકે નિયુક્ત કરે. ત્યાં પૃથ્વીરાજમાં પુત્ર તે ધીરજસિંહજીના પુત્ર રણજીતસિંહ અને રણજીતસિંહના પુત્ર તે રાજા અજમલરાય લગ્ન મીંડળદેવી સાથે થયેલા. તેમના પુત્ર એ જ બાબા રામદેવ પીરજીની મહારાજનો પ્રાગટ્ય સમય સંવંત 1405 ચૈત્ર સુદ પાંચમના અને નિવારણ કાળ વિક્રમ સંવત 1515 ભાદરવા સુદ 11નું એટલે કે ઈસવીસન સંવત 1349 થી 1459 સુધીનો ગણાય છે. ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાની પ્રાપ્ત કરીને તેમણે રાજા સોઢાજી રાજકુંવરી નેતલદે સાથે લગ્ન કર્યા. અને કહેવાય છે કે જેમ કે શ્રી કૃષ્ણએ કુબજાને શ્રાપિત અનુશેષ સૌંદર્ય આપ્યું, તેમજ રામદેવ મહારાજને રાણી નેતલદેને પગગુલા દૂર કરી તેને પણ સૌંદર્ય આપ્યું. ડાલીબાઈને સમાર સાથે રણુજામાં જીતવા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષ આત્મને પરમ તત્વમાં લીધું કર્યું. રામદેવજી મહારાજે દ્વારકાધીશ જ અંશ અવતાર તરીકે આજે પૂજાય છે. નંદ રાજા તે અજમલજી, યશોદાને તે માતા મીનળદેવ, બલભદ્ર વિરમદે, સુભદ્રા તેજ સગુણા, ઉપજી તે હરજી ભાટી, અગરજી તે હરભુજી અને વિદુરજી તે લાખો વણજારો, સુદામા તે દલુવાણીઓ અને રાધાજી તે ડાલીબાઈ. કુબજાએ રાણી નેતલદેને તેમજ ગરુડ લીલા ઘોડલા તરીકે અવતાર ધારણ કરેલો. બાળપણથી જ રામદેવ પીર શૌર્ય અને કૌર્યના પ્રતીક અને પ્રતિનિધિ રહ્યા છે. રામદેવ પીરનું અવતારિક કાર્ય નિષ્કલંક હોવાથી નીલકંઠ દેવ તરીકે આજે પૂજાય છે. નીલકંઠ
ભગવાન નીલકંઠ શ્યામ સુંદર અલગ ધણી અવતાર ધારણ કરીને ક્ષેત્ર ઘોડા ચડીને આવશે પાપીઓને સંહાર કરશે, કલાંકીને મારશે, કળયુગને ઉત્પત્તિ સતયુગને સ્થાપશે. આ પ્રકારની ભજનવાણી આગમવાણી કહે છે. ચોથા યુગમાં આ અલગ ધણી કાળીગામને મારવા અર્થે 9 કરોડ દળ સાથે, 5 પાંડવ 5 કરોડ દળ સાથે, પ્રહલાદ 7 કરોડ દળ સાથે, હરિશ્ચંદ્ર 12 કરોડના દળ સાથે, બલિરાજા આવશે સાથે, કરોડોની સંખ્યામાં હાથી ઘોડા રથ પણ આવશે. ક્ષેત્ર ઘોડા ચડીને આવશે સાથે સિદ્ધ 84,808,000 ઋષિઓ નવા રથ સાથે નીકળશે. સ્થાનો નિસંદેહ કરતા જણાવશે. સિત્તોડ સોરી અને દિલ્હીમાં છાવણી નાખશે. હિન્દુ તુરંક એક પ્યાલા પાણી પીશે અને જ્ઞાતિ ભેદ રહેશે નહીં, એમ આ બાબા રામદેવ પીર કહે છે. પછી કહે છે, પશ્ચિમ દિશાએથી અલગ ધણી આવશે. 1.25 લાખ મણકું લોઢું ગાળીને તેની ધાણી બનાવીને તેમાં કુંડા કપડી લોભી, લાલસુ અને પાપીને દળશે. સતવાળીઓને સમજાશે, દુરીજનોને દામશે. તે સમયની નારીની સ્થિતિ દયનીય હશે. એક નવરે 9 નારી હશે. નારીનું વેચાણ થશે. લોકો સ્વસ્થ સારીને સ્વસ્થ બનશે. પ્રકૃતિની ગુણધર્મો બદલાવશે, પલાવશે. પાણી વેચાશે, પથ્થર ઉડે એવા પવન વાશે, ધરતી ત્રાંબા વણી થશે. આવી દુર્જીત પરિસ્થિતિમાં પરમેશ્વર ક્ષેત્ર ઘોડે ચડીને આવી કાળીગડાને મારી, મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે. આ આગમવાણીમાં રામદેવજી મહારાજ કહે છે, ચોથા યુગમાં હું આવીશ અને અર્થ એ પણ કરી શકાય છે કે રામદેવ પીર પોતે જ નકળંક ધણી અવતાર તરીકે ધારણ કરશે. રામદેવ પીર તે જ જીવન યાત્રામાં ઘણા પરસાઓ પૂર્યા છે. જેમ કે વાણિયાનું જહાજ સંકટથી બચાવ્યું, વાસરડાને જીવતો કર્યો, આ રાક્ષસ તથા ભૈરવ રાક્ષસને માર્યો વગેરે. ચારે તરફ તેમનો જય જયકાર થવા લાગ્યો. રામદેવજી પીર મન ઊંચ નીચને ભેદભાવ ન હતો. તેણે લોકોને મનમાં ધર્મ પ્રતિ શ્રદ્ધા જાગૃત કરી. લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થવાને લીધે લોકો સુધી અનેક સમૃદ્ધિ થકા સુધી તેમના પરસાઓ સમાચાર ફેલાય. તેથી ત્યાંના 5 પીર બાબા રામદેવ પીરનો ચમત્કાર જોવા રણુજા આવ્યા. રસ્તામાં રામદેવજીના જંગલમાં પોતાના સાથી સવારી સાથે ઘોડાને ઘાસ ચડાવી રહ્યા હતા. બાબા રામદેવ પોતાના સાથે કહ્યું છે કે હમણાં જ આવું છું, એમ કહીને તેઓ આગળ ચાલ્યા ગયા. અચાનક તેમના સાથીની દ્રષ્ટિ તે 5 પીર પર પડી. આ 5 પીરને વિશેષ ભૂષા અને લંબાઈ પહોળાઈને જોઈને ગભરાઈ ગયા અને દોડતા રામદેવજી તેની પાસે આવીને કહેવા લાગ્યા, હે પ્રભુ, 5 મોટા વિચિત્ર પ્રાણીઓ આવ્યા છે. મેં આજ પહેલાં અને કદી જોયા નથી. ત્યારે ભગવાન રામદેવજીએ કહ્યું, હે મિત્ર સ્વાસ્તિના, તું ગભરાઈશ નહીં. તેઓ તો મહાન પીર છે, જેઓ મક્કાથી અહીં પધાર્યા છે. આપણા મોંઘા મહેમાન છે. ચાલો આપણે તેનું સ્વાગત કરીએ. રામદેવજી પીર તેને લઈને 5 પીરોની પાસે આવ્યા, પરંતુ તેમના સાથી ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જઈને પોતાની માતાને આ બધી વાત કહી. આપના ગામમાં મક્કાથી 5 પીર પધાર્યા છે. રામદેવજી પીર સાથે ઝઘડો ન કરે તો સારું, એની મને બીક લાગે છે. આમ તો બીકથી એટલો બધો ડરી ગયો કે તેની માતાને તેને એક ઓરડામાં બંધ કરી દીધો. પરંતુ એ ઓરડામાં એક સાપ હતો. તે આ સ્વાસ્થ્યને કળી ગયો.
શીશો પાડતો ત્યાં જ ઢળી પડ્યો. તેનો રડવાનો અવાજ સાંભળીને તેની માતાએ ઓરડો ખોલ્યો. જોયું તો સ્વાસ્થ્ય મરેલો પડ્યો હતો. તે જોઈને તેની માતા ભારે જોરથી કલ્પાન કરવા લાગી. આ બાજુ પાસ પીરો રામદેવજી પીરને પૂછે છે કે ભાઈ, રણુજા શહેર અહીં કેટલું દૂર છે? અમારે રામદેવ પીરને મળવું છે. ત્યારે રામદેવજી બોલ્યા કે આ સામે જે ગામ દેખાય છે તે રણુજા છે અને હું પોતે જ રામદેવ પીર છું. આપ લોકો ક્યાંથી પધાર્યા છો? કહો, મારા લાયક જો કાંઈ કામકાજ હોય તે હું આપ સૌની સેવા કરી શકું છું. પીરોને વિશ્વાસ ન આવ્યો કે આ શાહી વેશભૂષાવાળો જરા રામદેવ પીર હોઈ શકે. પોતાની શંકાના સમાધાન માટે પીરોએ પૂછ્યું કે શું આપ જ રામદેવ પીર છો? આ સાંભળીને રામદેવજી બોલ્યા, હું જ પીર છું? નહીં, હું જાણતો નથી, પરંતુ મારું નામ રામદેવ પીર જરૂર છે. તેમ છતાં પણ પીરોની શંકા દૂર થઈ નહીં. તેમણે રામદેવ પીરના નામનો પીર રહે છે? એમણે ફરીથી પૂછ્યું કે રણુજા શહેરમાં કોઈ બીજો રામદેવ પીર નામનો પીર રહે છે? ત્યારે રામદેવજી બોલ્યા કે રણુજામાં તો કેવલ હું જ એક રામદેવ પીર છું. ત્યારે પીરોએ કહ્યું, અમે તો આપની સાથે ધર્મની ચર્ચા કરવા માટે આવ્યા છીએ, પરંતુ આપ તો ઘોડા સરાવનારા છો. આપ ધર્મના વિશ્વમાં શું જાણો છો? ત્યારે રામદેવજી બોલ્યા કે ઈસુ ખ્રિસ્તી પણ ઘેટા બકરા સરાવતા હતા અને હઝરત મોહમ્મદ પૈગર સાહેબ પણ ઊંટ રાખતા હતા અને તેને સરાવતા હતા. આપે એમ કેવી રીતે માની લીધું કે ઘોડા રાખનાર ધર્મને શું જાણે? પોતાના ઘોડાની જીભ ઉતારી આસન પાથરીને રામદેવજી પીરે 5 પીરોને બેસવા આસન આપ્યું. પીરોએ પીપળાના ઝાડની 5 દાણ તોડી દાંત સાફ કર્યા પછી તેને જમીનમાં દાટી દીધા. 5 દાણ 5 પીપળાના ઝાડ બની ગયા. આ રીતે 5 પીરોએ 5 પીપળી ઉગાડી ચમત્કાર કરી દીધો. આ પ્રથમ ચમત્કાર પીરોએ રામદેવ પીરને બતાવ્યો. ત્યારે પછી 5 પીરોએ ગાડા પર સવાર થઈને રણુજા શહેર તરફ ચાલી નીકળ્યા. તેની પાછળ રામદેવ પીર પણ પોતાના ઘોડા પર બેસીને ત્યાં જવા રવાના થયા. તડકો ખૂબ જ પડતો હોવાથી પીરોએ પોતાના ચમત્કારથી એક ચાદરને આકાશમાં ઉંચકાવીને પોતાના પર છાયા કરી દીધો. એમ તો બીજો ચમત્કાર હતો. હવે રામદેવજી પીરે સુદર્શન ચક્રથી આખી ધરતી ઉપર છાંયડો કરી દીધો. તેમ છતાં પણ અભિમાની 5 પીર રામદેવ પીરની શક્તિને ઓળખી શક્યા નહીં. એટલા માટે સ્વાસ્થ્યની માં રડતી રામદેવજીના શરણમાં પડી બોલી કે હે પ્રભુ, આપના મિત્ર સ્વાસ્થ્યને સાપે ડંખ માર્યો છે. આપ તેના પ્રાણની રક્ષા કરો. આ સાંભળીને રામદેવજીએ 5 પીરોને સાથે લઈને સ્વાસ્થ્યના ઘરે ગયા. તેમને 5 પીરના પ્રાર્થના કરી કે આ મારો મિત્ર છે, આપ તેને જીવતો કરી દો. આપની અમારા સૌ પર ભારે કૃપા થશે. આ સાંભળીને પીરો અટકી ગયા અને બોલ્યા કે અમારી પૂજા સામગ્રી તો મક્કામાં જ રહી ગઈ છે. નહીં તો આને જીવતો કરવો એમ અમારા માટે બહુ મોટી વાત નથી. આ સાંભળીને રામદેવજી આગળ વધ્યા અને સ્વાર્થી હાથમાં પકડી બોલ્યા, હે મિત્ર, આવી ઘોર નિંદ્રામાં સૂતો છો? આજે કંઈ સૂવાનો સમય છે? જોતો નથી મક્કાથી આપણા મહેમાન આવ્યા છે, તે એનું સ્વાગત કોણ કરશે? આમ કહીને તેને ઊભો કરી દીધો. સ્વાસ્થ્યનો આંખ જોડને ઊભો થયો અને કહેવા લાગ્યો, પ્રભુ, મને કેવી રીતે ઘોર નિંદ્રા
એ ઘેરી લીધી હતી. સ્વાસ્થ્યને જીવતો જોઈને બધા લોકો રામદેવજીનો જય જયકાર કરવા લાગ્યા. 5 પીરો કહેવા લાગ્યા કે મરેલાને જીવતો કરવો એ કોઈ મોટો ભારે ચમત્કાર નથી, આ તો અમારા ડાબા હાથનો ખેલ છે. પછી રામદેવજીએ કહ્યું કે આપ અમારા મહેમાન પધાર્યા. સ્વાસ્થ્યોને સાથે લઈને રામદેવજી પોતાના મહેલમાં ગયા. પછી તેઓએ પીરને કહેવા લાગ્યા કે આપ અમારે ત્યાં ભોજન કરો તો અમને ભારે આનંદ થશે. પીરજી કહેવા લાગ્યા કે રામદેવજી, અમારા ભોજનમાં વાસણો તો અમે મક્કા ભૂલી આવ્યા છીએ, બીજા વાસણો કેવી રીતે મંગાવશું? તેઓ તે પીરને કહેવા લાગ્યા કે આપ અમારે ત્યાં ભોજન કરો ત્યારે અમને ભારે આનંદ થશે. કહેવા લાગ્યા, વાસણો એમ મક્કા ભૂલી આવ્યા છીએ, બીજા વાસણોમાં અમે ભોજન નથી કરતા. આ સાંભળીને રામદેવજી લાંબો હાથ કરીને એ જ ક્ષણોમાં 5 કટોરા એમના હાથમાં આવી ગયા. આ ચમત્કાર જોઈને 5 પીરો રામદેવજીની વિવાહ કરવા લાગ્યા. 5 પીરોએ રામદેવજીને મહાપીરની પદવી આપી અને પછી પોતાના વતન મક્કા પાછા ચાલ્યા ગયા. આ પ્રમાણે રામદેવજીએ પીરની પદવી મક્કાના અધિકારી પીરોએ પ્રદાન કરી હતી. તેથી તેઓ રામદેવ પીર અથવા તો રામશા પીર પછી 12 બીજના ધણી રામદેવ પીર કહેવાયા. બોલો રામદેવ પીરની જય. મિત્રો, આવા તો અનેક પરસાઓ રામદેવ પીરે પૂરેલા છે. કહેવાય છે કે જ્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે માતા મિનળદેના ખંડમાં કંકુના પગલા હતા અને કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમને જ રામદેવ પીરને ભમર, ભાલો, ગુગળ, ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પથન લક્ષ્મણની જોડી ભેટ આપેલ છે. જેમ કે રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ અનેક પરસા લોકોને મળવા લાગ્યા. એક કથા એવી છે કે 12 પ્રસદાએ ધર્મગુરુઓને રામદેવ પીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને જે સમયે પોતાને ત્યાં પાઠમાં પધાર્યા આમંત્રણ આપ્યું. રામદેવ પીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજરી રહી તેમનો પરસો પૂર્યો. 12 ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ અપાયું. આથી જ દર મહિનાની શુદ્ધ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે. આ દિવસે રામદેવ પીરના દર્શન, પાઠ, સ્તુતિ તેમજ કથા સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, જય રામા પીર લખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.